ગરીબીના કારણોની વાત કરીએ તો એમાં આર્થિક કારણો જોઈએ કે ગરીબીના આર્થિક કારણો કયા કયા છે. તો પહેલું કીધું છે શ્રમ દીઠ નીચી ખેત ઉત્પાદકતા. શ્રમ દીઠ એટલે એક વ્યક્તિ દીઠ ખેત ઉત્પાદકતા કેવી હોય? નીચી હોય. ભારતમાં ગ્રામ્ય ક્ષેત્રે ગરીબી વધુ હોવા માટેનું એક મહત્ત્વનું કારણ તે કૃષિ ક્ષેત્રે શ્રમિકની નીચી ઉત્પાદકતા છે. બરાબર. અહીંયા ભારતમાં ગામડા વિસ્તારમાં જે ગરીબી છે એ ગરીબી વધુ હોવાનું એક મહત્ત્વનું કારણ તે છે કૃષિ ક્ષેત્રમાં નીચી ખેત ઉત્પાદકતા. એટલે ખેત ઉત્પાદકતા એટલે જે ખેતરમાં જે ઉત્પાદન થાય એ કેવું હોય? એકદમ ઓછું હોય. કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડોના અભાવ, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમની ઉણપ, મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનું વધુ પડતું ભારણ વગેરેને કારણે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી રહે છે. અહીંયા તમને કારણ બતાવ્યા છે કે કયા કારણ લીધે ખેત ઉત્પાદકતા નીચી હોય. તો કૃષિ ક્ષેત્રની સિંચાઈની સગવડોનો અભાવ. કૃષિ ક્ષેત્ર માટે એટલે કૃષિ એટલે ખેતીના વિકાસ માટે એની સિંચાઈની જે સગવડ હોય એનો અભાવ, પૂરતી ટેકનોલોજીનો અભાવ જોવા મળે છે. શિક્ષણ અને તાલીમનો એમાં અભાવ જોવા મળે છે. મૂડીરોકાણનો નીચો દર. પૈસા હોતા નથી એટલે મૂડીરોકાણ થતું નથી, એટલે મૂડીરોકાણનો દર કેવો હોય? નીચો હોય. વસ્તીનું વધુ પડતું ભારણ. વસ્તી કેવી હોય? વધારે હોય. વગેરેના કારણે શ્રમ દીઠ એટલે એક વ્યક્તિ દીઠ ખેત ઉત્પાદકતા, ખેતીમાં જે ઉત્પાદન થાય એ ખેત ઉત્પાદકતા કેવી હોય? એકદમ નીચી હોય છે. પરિણામે ખેડૂતોને આવકો નીચી રહેતા ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. પરિણામ શું આવે? ખેત ઉત્પાદકતા જો નીચી હોય, બરાબર, ઉત્પાદન ઓછું હોય તો વેચાણ કરવાથી આવક પણ કેવી થાય? ઓછી. અને આવક ઓછી હોવાને કારણે અહીંયા ગરીબીનું પ્રમાણ શું જોવા મળે છે? વધારે જોવા મળે છે. આગળ જોઈએ જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. ખેતી માટે જમીન ખૂબ જ મહત્ત્વની છે. બરાબર. એ આપણને ખબર છે કે ખેતી હોય તો ખેતી માટે જમીન ખૂબ જ મહત્ત્વની છે. ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી જમીનદારી પ્રથા જેવી વ્યવસ્થાને કારણે મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી. બરાબર. અહીંયા અંગ્રેજોના સમયની વાત કરવામાં આવી છે તો અંગ્રેજોના શાસનથી જમીનદારી પ્રથા જે બી વ્યવસ્થાને કારણે જમીનદારી પ્રથા કોણ લાવવામાં આવ્યું? અંગ્રેજો દ્વારા લાવવામાં આવ્યું હતું. તો અંગ્રેજોના શાસનકાળથી જમીનદારી પ્રથા જેવી વ્યવસ્થાને કારણે જમીન માલિક, જે જમીનના માલિક હોય, મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી. બરાબર. જમીનના માલિકી કોના હાથમાં હતી? જમીનદારો હોય એમના પોતાના હાથમાં હતી, ખેડૂતના હાથમાં નહીં. ખેડૂતના હાથમાં કંઈ હતું નહીં. એટલે જે જમીન હોય એનો માલિક કોણ ગણાય? જમીનદાર ગણાય. આ વર્ગ ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો ન હોવાથી તેઓને ખેતી ક્ષેત્રના વિકાસ માટે મૂડીરોકાણમાં રસ ન હતો. હવે આ વર્ગ એટલે કયો વર્ગ? જમીનદાર વર્ગ. આ જમીનદાર વર્ગને ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો ન હોવાથી, અહીંયા જમીનદાર છે એ જમીનદાર ખેતી સાથે સીધી રીતે સંકળાયેલો ન હોતો, તેને કારણે તેઓ ખેતી ક્ષેત્રના વિકાસ માટે મૂડીરોકાણમાં રસ ન લેતા. પરિણામ શું આવ્યું? કે મૂડીરોકાણ ખેતી ક્ષેત્રમાં તેઓના દ્વારા ન થતું, કેમ કે એ પ્રત્યક્ષ રીતે એમાં સંકળાયેલા હોતા નથી અને મૂડીરોકાણથી એમને કોઈ ફાયદો થાય એવું એમને લાગતું પણ ન હતું. બીજી તરફ જમીન પર ખેતી કરનાર ખેત મજૂરો કે ભાગિયા હતા, જેમની પોતાની જમીન માલિકી ન હોવાથી તેઓને પણ ખેતી ક્ષેત્રે મૂડીરોકાણમાં રસ ન હતો. બીજી તરફ ખેડૂતો, ખેતી કરનાર ખેત મજૂરો, ખેડૂતો અથવા ભાગિયા જે ભાગમાં જમીન વાવતા હોય, જે ભાગમાં જમીન પર જે ખેતી કરતા એને ભાગિયા કહેવાય. એ ભાગિયા પણ એવા હતા કે પોતે માલિક ન હોવાને કારણે, પોતે પણ જમીનનો માલિક ન હોવાને કારણે એ પોતે પણ ખેતી ક્ષેત્રે મૂડીરોકાણ કરવામાં કોઈ રસ દાખવતા ન હતા. જમીનદારો પણ રસ નહીં દાખવતા અને ખેત મજૂરો અથવા ભાગિયા અથવા ખેડૂતો પણ શું કરતા? મૂડીરોકાણમાં રસ ન લેતા, એટલે મૂડીરોકાણ કરવાનું વિચારતા પણ નહીં હતા. પરિણામે ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદકતા નીચી રહેતા ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું. પરિણામ શું આવ્યું? કે અહીંયા મૂડીરોકાણ ન થયું. બરાબર. મૂડીરોકાણ ન થવાને કારણે સિંચાઈની સગવડ ન હોય, મૂડીરોકાણની વ્યવસ્થા નહીં હોય, તો પરિણામે ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા, બરાબર, ખેત ઉત્પાદકતા બંનેનું પ્રમાણ કેવું ગયું? નીચું ગયું અને ગરીબીનું પ્રમાણ કેવું આવ્યું? ઊંચું આવ્યું. બીજું, નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી
આર્થિક વિકાસની વ્યૂહરચના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું. હવે ભારતમાં બીજી પંચવર્ષીય યોજના જેવી ચાલુ થઈ ત્યારથી આર્થિક વિકાસ કરવાના કારણે આર્થિક વિકાસની વ્યૂહરચના એટલે આર્થિક વિકાસના આયોજનના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું. પાયાના ઉદ્યોગો બરાબર, એને જે ભારે ઉદ્યોગ કહેવાય એઓને શું આપવામાં આવ્યું? મહત્ત્વ આપવામાં આવ્યું. પરંતુ ગ્રામ્ય ક્ષેત્રે નાના અને ગૃહ ઉદ્યોગો કે જે એમનો રોજગારી, ઉત્પાદન અને આવકમાં ખૂબ મોટો ફાળો હોય છે તેઓની અવગણના થઈ. બરાબર. બીજી તરફ શું થયું કે ગામડા વિસ્તારમાં જે નાના અને ગૃહ ઉદ્યોગ જે ચાલતા કે જેમનો રોજગારીમાં અને ઉત્પાદનમાં અને આવકમાં ખૂબ જ મોટો ફાળો હતો, એમની અવગણના થઈ. અવગણના એટલે એમને ધ્યાન પર લેવામાં આવ્યા નહીં. આ ઉપરાંત ખેતી સાથે સંકળાયેલ ઉદ્યોગો જેવા કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન વગેરેના ઓછા વિકાસને કારણે મોસમી બેકારી પણ જોવા મળે છે. બરાબર. ખેતી સાથે જે જોડાયેલા હોય એવા ઉદ્યોગ, ખેતી સાથે જોડાયેલા હોય એવા ઉદ્યોગોમાં પશુપાલન છે, ડેરી ઉદ્યોગ છે, મત્સ્યપાલન, માછલા ઉછેર કેન્દ્ર એટલે મત્સ્યપાલન વગેરેનો પણ ઓછો વિકાસ થવાને કારણે મોસમી બેકારી પણ જોવા મળી. તેને ગરીબીનું પ્રમાણ કેવું ગયું? ઊંચું. પરિણામ શું હવે? ગરીબી વધતી ગઈ, ગરીબીનું પ્રમાણ ઊંચું થયું. આગળ ઝડપથી વધતા ભાવો ગરીબીને ગંભીર રીતે અસર કરે છે. ભાવમાં શું થયો? વધારો. અને ભાવમાં વધારો થવાની સીધી અસર કોને થવા મળી? ગરીબોને થવા મળી. યુદ્ધ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વગેરે કારણોસર ચીજવસ્તુ અને સેવાઓ તેમજ ખાદ્ય ચીજોના ભાવો ઝડપથી વધતા જાય છે અથવા વધારો થાય છે. એનો મતલબ એમ કે યુદ્ધ હોય, દુષ્કાળ પડ્યો હોય, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન હોય, ઝડપથી વધતી માંગ હોય, ઉત્પાદન ખર્ચમાં વધારો થવાને કારણે ચીજવસ્તુ અને સેવાઓ અને ખાદ્ય ચીજોના ભાવોમાં શું થયો? વધારો. જેના પરિણામે ઓછી આવકવાળા વર્ગની ખરીદ શક્તિમાં ઝડપથી ઘટાડો થયો. તેનું પરિણામ શું આવ્યું કે જેની આવક ઓછી હોય એની ખરીદ શક્તિમાં શું થયો? ઘટાડો. જીવન ધોરણનું સ્તર કયું ગયું? નીચે ગયું. જીવન ધોરણનું સ્તર એકદમ નીચે તરફ જવા માંડ્યું અને ગરીબી વધવા માંડી. બરાબર. જીવન જરૂરિયાતની જે વસ્તુ નહીં મેળવી શકતા હોવાને કારણે એનું સ્તર શું થયું? નીચું જોવા મળ્યું અને ગરીબીમાં વધારો થવા માંડ્યો. બીજી તરફ વધતા ભાવોની સ્થિતિમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મોટા ખેડૂતોને ફાયદો થાય છે. હવે જો ભાવ વધતા હોય તો ભાવ વધવાને કારણે ઉદ્યોગપતિ, વેપારીઓને અને મોટા ખેડૂતોને શું થયો? લાભ થયો. કે ભાવ વધારે હોય અને વેચાણ થાય તો એટલો નફો શું થાય? વધે. અને એટલો નફો વધતો હોય તો ઉદ્યોગોને અથવા ઉદ્યોગપતિઓને, વેપારીઓને અને મોટા ખેડૂતોને ફાયદો થવા મળ્યો. સમાજમાં આવકની અસમાનતા પણ વધે છે. સમાજમાં આવકની શું જોવા મળી? અસમાનતા પણ અહીંયા જોવા મળી. આગળ બેરોજગારીનું ઊંચું પ્રમાણ. ભારતના મોટાભાગની વસ્તી ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નભે છે. બરાબર. આપણે એ જોઈ ગયા કે ભારતની મોટાભાગની વસ્તી ક્યાં વસ્તી હોય? ગામડાઓમાં એમનો આધાર કોણ હોય? ખેતી પર એ લોકો શું કરતા હોય? નભે છે અથવા આધાર રાખે છે. પરંતુ મોટાભાગની ખેતી વરસાદી ખેતી હોવાથી વર્ષમાં 1 કે 2 વખત પાક લેવાય છે. મોટાભાગની જે ખેતી થતી એનો આધાર કોણ હતો? વરસાદ. અને વરસાદનો અભાવના કારણે ખેતી વર્ષમાં કેટલી વાર થતી? 1 કે 2 વાર. અને 1 કે 2 વાર જ એ લોકો શું કરતા? પાક લઈ શકતા. આથી ખેતી ક્ષેત્રે મોટા પ્રમાણમાં મોસમી બેકારી જોવા મળી. ખેતી ક્ષેત્રે પણ અહીંયા બેકારી જોવા મળી. પણ કેવી? મોસમી. મોસમ અનુસાર જે બેકારી હોય તેને મોસમી બેકારી કહેવાય. ઝડપથી વધતી વસ્તી અને સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે ખેતી પર વસ્તીનું ભારણ વધતા પ્રચંડ બેરોજગારી વધે છે. હવે ઝડપથી વસ્તીમાં શું થયો? વધારો. અને ઝડપથી વધતી વસ્તીને કારણે સંયુક્ત કુટુંબ પ્રથા કેવું થયું? મોટું. સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે ખેતી પર વસ્તીનું ભારણ એટલે ખેતી થાય એના પર વસ્તીનું ભારણ શું થવા મળ્યું? વધવા માંડ્યું અને પ્રચંડ બેકારી જોવા મળી. ગામડાઓમાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગો ઓછો વિકાસ, નિરક્ષરતા, શ્રમની ઓછી ગતિશીલતા વગેરેને કારણે બેરોજગારીનું પ્રમાણ વધતું જોવા મળ્યું અને ઊંચું જોવા મળ્યું અને પરિણામે ગરીબીનું કારણ તેને ગણાવવામાં આવે છે. ગામડાઓમાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ થયો. હવે ગામડામાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગો હોય, પૂરક એટલે એના બદલામાં બીજા ઉદ્યોગો, એવા ઉદ્યોગોનો કેવો? ઓછો વિકાસ થયો. બીજું કે નિરક્ષરતા, બરાબર, એજ્યુકેશન નહીં મેળવેલું હોવાને કારણે નિરક્ષરતાને કારણે અને
શ્રમની ઓછી ગતિશીલતાને કારણે અહીંયા બેરોજગારીનું પ્રમાણમાં શું થયો વધારો બેરોજગારી અહીંયા વધારે જોવા મળી વધારે બેરોજગારીને કારણે ગરીબીનું પ્રમાણ પણ શું થયું વધવા માંડ્યું તો આમ બેરોજગારીનું ઊંચું પ્રમાણ પણ ગરીબીનું એક કારણ ગણવામાં આવે છે તો આપણે અહીંયા આર્થિક કારણોની અહીંયા આપણે વાત કરી ગયા